નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ તાલુકાના બાલીથાણા ગામના નિવૃત્ત શિક્ષક અને કેળવણીકાર કવિ જયંતિ બારોટ દ્વારા રચિત કાવ્ય સંગ્રહ શક્તિ પ્રેરણા પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકમાં દુહા, છંદ, પ્રશસ્તિ, સવૈયા, છપારખા જેવા વિવિધ કાવ્ય રસાસ્વાદને સમાવિષ્ટ કર્યા છે. રવિવારના રોજ પાટણ ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કવિ જયંતિભાઈ બારોટ અને સમાજના કવિરત્નો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કવિ જયંતિ બારોટ અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમાજના વયોવૃદ્ધ કવિ રામાભાઈ શ્રીમાળીના અધ્યક્ષસ્થાને યોજાયેલ પુસ્તક વિમોચન સમારોહ દરમિયાન વિવિધ કવિઓએ કવિ જયંતિ દ્વારા રચિત રચનાઓ ભવિષ્યની પેઢી માટે ઉપયોગી બનશે તેમજ બાળકોને પ્રેરણાદાયી રૂપકોનું જ્ઞાન અને કાવ્ય રચના માટે માર્ગદર્શક બનશે તેમ જણાવ્યું હતું. કવિ જયંતિ બારોટે 19 વર્ષ કચ્છ જિલ્લામાં શિક્ષક તરીકે સેવાઓ આપી છે. 17 વર્ષ બનાસકાંઠા જિલ્લામાં જૂના નેસડા પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. હાલમાં તેઓ નિવૃત્ત જીવન માં સરસ્વતીની ઉપાસના અને તેમના સંગીત શોખમાં પ્રવૃત્ત છે. આ પ્રસંગે કવિશ્રી જયચંદભાઈ સોલંકી, લલિતભાઈ સાંકરા, કાંતિભાઈ આકેશણ, જગદીશભાઈ, અંબારામભાઈ, મુગટભાઈ છનાલાલ, કવિ ખેમચંદ ચાતક, બાબુભાઈ અડાલજ, અમૃતભાઈ, બાબુભાઈ, સતીશભાઈ સાધુ સહિત કવિ જયંતિ બારોટના પરિવારજનો, સમાજના આગેવાનો અને કાવ્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ બારોટ સિદ્ધપુરવાળાએ કર્યું હતું.